ભુજ વોર્ડ નંબર 3 વિસ્તારની સમસ્યાઓ વિશે ચર્ચા કરવા માટે મીટિંગ યોજાઈ। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। ખાસ કરીને તો એજન્ડા એ હતું કે 6 સંસ્થાઓ જે કામ કરી રહી છે, સંસ્થાઓ 6 હતી, બરાબર છે। તેમાં બધું અલગ અલગ હતું, સંસ્થાઓ મકાનના હોય, પાણીનું હોય, ગટરનું હોય, બધી અંદર હતું। તો અગાઉ પણ મારી ચર્ચા થતી હતી, સંસ્થાનું કામ બહુ સારું છે, કામ કરે છે સંસ્થા, બરાબર છે। તો અગાઉ મારી જ્યારે ચર્ચા થાય તો એ લોકોને હું એ જ કહેતો હતો કે ભાઈ તમે બધા વોટ લ્યો છો, સારી વાત છે, પણ આમાં જે છે ને વોર્ડ નંબર 3ની અંદર સમસ્યાઓ એટલી છે કે સ્લમ એરિયો આવે છે, વોર્ડ મોટો છે ને સમસ્યાઓ ઘણી છે। તો આ વોર્ડ ઉપર થોડો ફોકસ કરો તો માણસોના બિચારાઓના કામ થાય। એ અનુસાધન અવારનવાર વોર્ડ સમિતિ બનાવી છે વોર્ડ નંબર 3ની। વોર્ડ નંબર 3ની વોર્ડ સમિતિ અમે 3 મહિને મિટિંગ કરીએ છીએ, ત્યારે કોઈ પણ સમસ્યા હોય વોર્ડનો ત્યારે કોઈ પણ કોલોનીનો આગેવાન હોય એ એની સમસ્યા રજૂ કરે કે વિસ્તારના માણસો કોલોનીને પ્રમુખને કહે, પ્રમુખ અમને કહે, એ અનુસંધાન કામ કરાવીએ છીએ આપણે। કામ ખૂબ થયા છે, પણ તમને ખ્યાલ હશે કે વોર્ડ એટલો બહુ મોટો છે ને ટાઈમ લાગશે, કેમ કે ગટરની સમસ્યા અત્યારે બહુ વધારે છે। ત્યારે વોર્ડ સભા બોલાવી હતી ને આખા વિસ્તારમાંથી માણસો બહુની સંખ્યામાં આવ્યા હતા ને અલગ અલગ રજૂઆત પણ કરી, મેં જવાબ પણ આપ્યો ને આપ જોઈ રહ્યા હતા, બરાબર છે। તો હવે વોર્ડ નંબર 3નું જે આખું પ્રોજેક્ટ લીધું છે સંસ્થાવાળાએ, બધી સંસ્થાઓ છે એમાં, તો મને એવું લાગે છે તો થોડું વોર્ડ નંબર 3ના વિસ્તારને ફાયદો થશે। મુખ્ય કયા પ્રશ્નો હતા? હા, ખાસ કરીને મુખ્ય એ હતા કે મેં તમને કીધું સ્લમ એરિયો છે, જે કામ થયા નથી, તો ગટરની પ્રોબ્લેમ વધારે છે હમણાં। જ્યાં જ્યાં મેં ત્યારે પણ કીધું કે રાજ્ય સરકારની જે અમૃત 1 અને અમૃત 2, અમૃત 1માં ગટરના કામ થયા, કેમ કે અમુક વિસ્તાર એવા છે કોલોની જ્યાં ગટર નથી। જેવી રીતે આપણે સૂર્યના મંદિરની આજુબાજુ જોઈએ કે ઓછામાં ઓછું 200-250 ઘર છે, ત્યાં વર્ષોથી ગટર નથી, પણ ત્યાં થોડી સમસ્યા રેલવે ફાટકની પણ હતી ને નગરપાલિકા આટલો બધો ખર્ચો ઉપાડી પણ ન શકે, એટલે અમૃત 2નું ભાગ આવ્યું એમાં મારું મંજૂર થઈ ગયું ને આખો પુલ ક્રોસિંગ કરવાની જરૂર નહીં પડે, બાયપાસ આખી લેન્ડ થઈ ગઈ છે, કામ ચાલુ થઈ ગયું છે। એવી રીતે આખી કોલોનીને ગટરની યોજના મળી ગઈ અને લાભ મળ્યો, તો બહુ બિચારા રાજી થયા અને કામ થઈ ગયું। પછી જેવી રીતે નલ સે જલની યોજના આવી, એમાં પ્રોજેક્ટ બધો તૈયાર થઈ ગયો છે, હવે સપ્લાય પણ ચાલુ કરશું, એના પણ મારા પાસે ફોટા છે, તમને હું બતાવીશ, બરાબર છે। કામ ઘણા થાય છે, પણ વસ્તી વધતી જાય છે એટલે થોડી અધુરાશ કામમાં રહી જાય છે। આજ રોજ વોર્ડ નંબર 3માં વોર્ડ નંબર 3ના જાગૃત નગરસેવકો કાસમભાઈ, શેરબાનુબેન, રીટાબેન અને કિરણભાઈ અને એ વોર્ડની વોર્ડ કમિટી જે જાગૃત નાગરિકો તરીકે ઓળખાય છે અને દર 3 મહિને મળી કરી અને વિસ્તારની સમસ્યાઓ અને સારી બાબતો માટે મળી ચર્ચા વિચારણા કરીને વોર્ડને કઈ રીતે આગળ લઈ જઈએ એના માટે કરીને હંમેશા પ્રયત્નશીલ એક કામ કરી રહ્યા છે। જે એક મૂળભૂત સિદ્ધાંત છે કે કેન્દ્ર સરકાર દ્વારા 1993માં 74માં બંધારણીય સુધારાની જે જોગવાઈ કરવામાં આવી, આ જોગવાઈ અંતર્ગત શહેરી શાસન વ્યવસ્થામાં નાગરિકોની સહભાગિતા સુનિશ્ચિત કરવા માટે કરી અને 74માં બંધારણીય સુધારાનું અમલીકરણ લાવવામાં આવેલું હતું, જેને વર્ષો વીતી ગયા, પરંતુ આ જે કાયદો બન્યો એ કાયદાનું જમીની સ્તર પર અમલીકરણ બહુ ઓછું જોવા મળી રહ્યું છે। તો આવા નાના શહેરોમાં કઈ રીતે નાગરિકોની શાસનમાં આપણે ભાગીદારી વધારે લાવી શકીએ તે માટે કરીને સેતુ અભિયાન સંસ્થા છેલ્લા 12 વર્ષથી ભુજ શહેરમાં કાર્યરત છે અને ભુજ નગરપાલિકાના 11 વોર્ડમાંથી 10 વોર્ડમાં આવી જાગૃત નાગરિકોની ટીમ બનાવી અને આ ટીમ સાથે નગરસેવકોનું સારું સંકલન રાખી અને વોર્ડ કમિટીની મિટિંગનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત નાગરિકોને, વોર્ડ કમિટીના સદસ્યોને પોતાના વિસ્તારની વાત મૂકવા માટે, પોતાના વિસ્તારના સજેશનો મૂકવા માટે એક નગરસેવકોને તાકાત મળી રહી છે અને લોકોને એક પ્લેટફોર્મ મળી રહ્યું છે કે શહેરમાં ને કા 10 ઘરની બાજુમાં કોણ રહે છે એ પણ ખ્યાલ નથી હોતો। તો આ વોર્ડ કમિટીની માધ્યમથી જાગૃત નગરસેવકોના એક સહવાસથી એક વોર્ડના વિકાસ માટેનું એક સારું પરિબળ અહીં ભુજ શહેરની નગરપાલિકા અંતર્ગત આપણને જોવા મળી રહ્યું છે। આજની મિટિંગમાં ખાસ એક બીજો એજન્ડા એ હતો કે હોમ્સ ઇન ધ સિટી પ્રકલ્પ ભુજ શહેરમાં છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે, પરંતુ હવે પછીના સમયમાં એમની પાસે પણ પૂરતો સ્ટાફ અને પૂરતા નાણાં ન હોવાને કારણે વધારે પડતા વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 8 આ 2 વોર્ડને સારી રીતે એક નમૂનારૂપ કઈ રીતે બનાવી શકાય એ માટે કરીને સાથે સંસ્થાઓ હવે આ વોર્ડ ઉપર ફોકસ કરી જરૂરિયાતમંદ નાગરિકો, જરૂરિયાત વિકાસના કામો, પર્યાવરણીય સુધારા, યુવાઓને સાથે રાખી કરીને કઈ રીતે આગળ આવવું
અને નગરસેવકોને પડતી મુશ્કેલીઓ અને એને સપોર્ટ કઈ રીતે કરવામાં આવે જેનાથી એમનું પોતાનું કામ દીપી ઉઠે અને એમને પોતાને પણ કામ કરવાની એક ધગશ વધે. તો આ કાર્યક્રમ અંતર્ગત 7 જે સંસ્થાઓ છે જેનામાં ખાસ કરીને ગુડ ગવર્નન્સ અંતર્ગતની પ્રેક્ટિસ સેતુ અભિયાન સંસ્થા કરી રહ્યું છે. એના સિવાય પર્યાવરણ ઉપર ડૉક્ટર પંકજભાઈ કરી રહ્યા છે અને યુવાઓ સાથે અને સ્કૂલોમાં જે અર્બન એન્વાયરમેન્ટ એજ્યુકેશનનો જે માહોલ ઊભો કરશે એ UAE કરી રહ્યા છે. અને સોમાન સંસ્થા દ્વારા વોર્ડમાં સ્વચ્છતાના કઈ રીતે ઘન કચરા વ્યવસ્થાપનનું કઈ રીતે માળખું આપણે સારી રીતે ઊભું કરી શકીએ એના માટેનું કામ થશે. કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે, એમના આરોગ્ય માટે અને મહિલાઓની પ્રગતિ ઉપર કેમ કામ થઈ શકાય SHG ગ્રુપના માધ્યમથી એના ઉપર કામ કરવાના છે. અને એના સિવાય ખાસ કરીને જોઈએ તો વરસાદી પાણી છે કે આખા વોર્ડમાં જે પાણીની સિચ્યુએશન છે, પીવાના પાણીની હોય કે વરસાદી પાણીના હોય કે ગટરના પાણીનું હોય કે તળાવનું કોઈ પણ પ્રકારનું કામ હોય તો એના માટે એરિડ કોમ્યુનિટી એન્ડ ટેકનોલોજી ACT સંસ્થા દ્વારા પણ આ સંસ્થામાં આ વોર્ડમાં કામ કરવામાં આવશે. જેનાથી કહી શકાય કે સાથે સંસ્થાઓ એક સાથે મળી કરી આ વોર્ડમાં કઈ રીતે નગરસેવકોને હેલ્પરૂપ બની શકે, વોર્ડ કમિટીને ઉપયોગી બની શકે અને નગરસેવકો અને વોર્ડ કમિટી પોતાના વોર્ડનો એક સર્વાંગી વિકાસ સારી રીતે કરી અને અન્ય વોર્ડ કરતાં એક અલગ નમૂનો આવતા 3 થી 4 વર્ષમાં તૈયાર કરી શકે, જે આપણે દેશ, રાજ્ય કે બીજા કોઈ પણ જગ્યાએ આપણે આપણા આ વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 8ને એક સારી રીતે નમૂનારૂપ લાવી શકીએ. એ માટે સેતુ અભિયાન સંસ્થા કાર્યરત છે. દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ. શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક. એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ. ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ. ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ.